સાવલી પોલીસ સ્ટેશનના ગણનાપાત્ર પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 માસથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી સાવલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેર નાઓએ આગામી ગણપતિ ઉત્સવની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તકેદારીના ભાગરૂપે વિવિધ ગુનાના નાસ્તાવત આરોપીને પકડી પાડવા સારું સૂચના કરેલ હોય જે સૂચના માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયાનાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એન. ચૌહાણ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા. તે દરમિયાન એએસઆઈ અજીતભાઈ ઠાકોરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભા તથા પ્રવીણભાઈ નરવતભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે સાવલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 માસ નાસ્તાવત આરોપી નામે નારણ ઉર્ફે નરેન્દ્ર ડેબા ઉર્ફે સુરેશભાઈ ચૌહાણ નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.